લાપિનોઝ પિઝા વિવાદ વડોદરાના વાસનાભાયલી રોડ પર આવેલા લાપિનોઝ પિઝા આઉટલેટમાં બર્ગરમાં પ્લાસ્ટિકનો ટુકડો નીકળવાની ગંભીર ફરિયાદ સામે છે। સમગ્ર ઘટનાને લઈ ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો હતો, જે વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે। ફરિયાદના આધારે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને સેનેટરી વિભાગ દ્વારા સંયુક્ત ચેકિંગ કરવામાં આવ્યું। તપાસ દરમિયાન બર્ગરમાંથી પ્લાસ્ટિક નીકળવાની ફરિયાદ સાચી ઠરી હતી। ફૂડ સેફ્ટી નિયમોના ભંગ બદલ પાલિકાએ આઉટલેટ સામે કાર્યવાહી કરી ₹10,000નો દંડ ફટકાવ્યો હતો। સાથે જ આગળ આવી ઘટના ન બને તે માટે આઉટલેટ પાસેથી લેખિત ખાતરી લેવામાં આવી છે। તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર આરોગ્ય સાથે કોઈ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। જીવાત કે પ્લાસ્ટિક જેવી ફરિયાદોને લઈ તંત્ર ગંભીર બન્યું છે અને ફૂડ ક્વોલિટી મુદ્દે તમામ ફૂડ આઉટલેટ્સને કડક સૂચના આપવામાં આવી। મારું નામ હરિઓમ પટેલ છે। વોર્ડ નંબર 10માં સેનેટરી ડિપાર્ટમેન્ટમાં MPW તરીકે ફરજ નિભાવું છું। શું કહેશો હરિઓમભાઈ, અત્યારે લાપિનોઝ પિઝાના સ્થળ પર આવ્યા છો, શું કાર્યવાહી કરી, શું ફરિયાદ મળી હતી? અમને કાલે અમારા સિનિયર સાહેબ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી એના ભાગરૂપે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડના જે અધિકારી છે એમના જોડે સંકલન કરી આજે ફૂડની ટીમ આવી, એમની સાથે અમે ચેકિંગ કર્યું અને ચેકિંગ કર્યા પછી જે ફરિયાદ આવી હતી એ ફરિયાદના ભાગરૂપે અમે એક્શનના ભાગરૂપે અમે 10,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે અને એમના જોડે અમે ઇન્સ્યોરન્સ લીધું છે કે બીજી વખતે આ પ્રકારની તકલીફ ના થાય અને જે પ્રકારની એમની સુવિધા છે એ સુવિધા જળવાઈ રહે અને પબ્લિકને નુકસાન ના થાય હેલ્થને, એ પ્રકારની કામગીરી એ લોકો કરશે। મુખ્યત્વે લોકોના જીવ સાથે ચેડા થતા તેવી ફરિયાદ મળી છે। જમવાની અંદર કહી શકાય કે પ્લાસ્ટિકનું નીકળ્યું છે, એના પહેલાં પણ જીવાત નીકળ્યા હોવાની પણ ફરિયાદ થઈ ગઈ। ના, અમારા કઈ કાર્યવાહી, કોઈ દંડનીય સીલ કરવાની કોઈ કાર્યવાહી કરશો આગળ? ના, અમારે જે કાર્યવાહી ઉપરથી જે સૂચન હતું અને ફૂડ સેફ્ટીની ટીમ હંગાતે જે કાર્યવાહી કરવાની હતી દંડની એ અમે કરી ચૂક્યા છે અને અમારે હાલ પ્લાસ્ટિકની જે ફરિયાદ હતી એ અમને મળી છે, એના ભાગરૂપે અમે કાર્યવાહી કરી છે।